તમને એવું લાગે સવારમાં એક ધારી 60 કિલોમીટર સુધી ગાડી ઓન ધ વે હાલે કે નો હાલે? હાલો કહી દઉં તમને. જય વચરાજ મિત્રો અને ગુડ મોર્નિંગ. સવારમાં તૈયાર થઈ ગયા છીએ આપણે અને જવાનું છે આજે વડિયા અને પિંક કલર આપણે ઠપકાઈ રહ્યો કેમ લાગે કોમેન્ટ કરી દેજો. અને જો આપણું પાર્સલ તૈયાર છે તો હાલો નીકળી ઓન ધ વે. પછી આવી ગયા સીધા પેટ્રોલ પંપે કારણ કે તૈસી બહુ થઈ જાય છે. 500 નું પાયું તોય હવે પી જાય. હાલો ઓન ધ વે હવે હાઈવે ઉપર સહી એટલે ફૂલ ટાંકી થઈ ગઈ. જો ગોમટા નવાગામ અમરનગર થઈને આવી ગયા આપણે સીધા વડિયા અને આવીને પેલું કામ આપણું નાસ્તો કરવાનું. હવે નાસ્તો કરી લઉં અને પછી કરી બાંધવાનું ચાલુ. અને આવું કઈક છે ડેકોરેશન, જોઈ લ્યો તમે. સાફા બાંધીને આપણે થઈ ગયા નવરા અને કેમ લાગે છે જોડી કોમેન્ટ કરી દેજો. अभी मैं गाली नहीं दे सकता. અને આ છે વરરાજાની ગાડી અને જો ડીજે હવે અહીંયા પૂગવા આવ્યું છે. હાલો તમને બતાવી તો દઉં ડીજે. હાલો ડીજે અહીંયા સુધી પહોંચી ગયો છે અને તમારે સાફાનો ઓર્ડર દેવો હોય લગનમાં તો અમારા કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આવી ગયા છે. કોન્ટેક્ટ કરી લેજો અમારો. ડીજે હવે માંડવે પૂગી ગયો ને આવી ગયા થોડીક વાર ગાઈડ લે બેહવા. હવે લગન થોડીક વાર જોઈ લઈ. થોડીક વાર લગન જોઈ લીધા અને સીધા આવી ગયા જમવા કારણ કે જમવામાં આપણે પેલા જ હોય એ તો તમને ખબર જ છે. હાલો પછી ગાડી કાઢી અને નીકળી ગયા ઘર સાઈડ. હવે ઓન ધ વે 60 કિલોમીટર નથી જવાનું, રખડતા રખડતા જવાનું, કાંઈ કામ નથી. આપણે આવી ગયા ગોંડલ ને હવે મારે આમાં એક સાઈડ નો કાચ તૂટી ગયો છે તો કાચ નખાવો હોય, એક સાઈડ નું ઇન્ડિકેટર નથી હાલતું તો ઈ નખવી દઈ. ઇન્ડિકેટર ને કાચ નાખી દીધો ને હવે જવા દે ઘર સાઈડ અને તમે ફોલો કરતા જાજો.